નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આંકડાશાસ્ત્ર પાંચમું પ્રકરણ આવૃત્તિ વિતરણની વિષમતા અને લેક્ચર આજે બીજો છે. પહેલા લેક્ચરમાં આપણે સંમિતતા જોઈ હતી, સંમિત આવૃત્તિ વિતરણના લક્ષણો જોયા હતા, એનો અર્થ જોયો હતો. પછી વિષમતા વિશે જોયું હતું અને વિષમતાના લક્ષણો જોયા હતા. હવે વિષમતાના પ્રકાર જોઈએ તો વિષમતાના બે પ્રકાર છે, એક ધન વિષમતા અને બીજું ઋણ વિષમતા. આ વિષમતાના પ્રકાર, તો વિષમતાના બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે કે ધન વિષમતા. પહેલો પ્રકાર છે ધન વિષમતા અને બીજો પ્રકાર છે ઋણ વિષમતા. અહીંયા બે તમને અલગ અલગ જ સમજાવું એટલે ખ્યાલ આવશે. ઋણ વિષમતા. હવે ધન અને ઋણ એમાં શું ફેર છે એનો અર્થ જોઈએ, એના લક્ષણો જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. તો ધન વિષમતા એટલે જે વિષમતામાં આવૃત્તિ વક્રનો છેડો જમણી બાજુ ખેંચાયેલો હોય. જો જે આવૃત્તિ વિતરણનો આવૃત્તિ વક્ર દોરો તો એ છેડો છે એ જમણી બાજુ ખેંચાયેલો હોય એને ધન વિષમ આવૃત્તિ કહેવાય. અહીંયા ઋણ વિષમતામાં ડાબી બાજુનો છેડો ખેંચાયેલો હોય છે એટલે એને આ ઋણ વિષમતા કહેવાય છે. અને અહીંયા આ ધન વિષમતા છે. હવે આ થઈ બાદ વિષમતાના લક્ષણો અથવા વિષમતાની વાત કરી કે પ્રકારમાં જમણી બાજુનો છેડો ખેંચાયેલો હોય તો તે આવૃત્તિ વિતરણને ધન વિષમ કહેવાય છે. આ વિષમ લક્ષણને લીધે સમષ્ટિના ધન વિષમતા છે એવું કહેવાય. અને અહીંયા ડાબી બાજુનો છેડો ખેંચાયેલો હોય છે એટલે આ લક્ષણને કારણે એને ઋણ વિષમ આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. હવે ધન અને ઋણ માં એના લક્ષણો જોઈએ તો એ બહુ મહત્વનું છે. તો ધન વિષમતાના લક્ષણો જોઈએ, બરોબર. તો પહેલું લક્ષણ છે કે આવા આવૃત્તિ વક્રમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક ચડતા ક્રમે હોય છે, ઉતરતા ક્રમે. એના લક્ષણો જો ખાસ ધ્યાન રાખજો. ધન વિષમતાના લક્ષણો જોઈએ છે. આ ઋણની વાત પછી કરીએ. તો પહેલું લક્ષણ છે મધ્યક, મધ્યસ્થ અને બહુલક ઉતરતા ક્રમમાં હોય છે. ઉતરતા ક્રમમાં એટલે સૌથી મોટું મધ્યક હોય છે, એના પછી મધ્યસ્થ અને બહુલક હોય છે. એટલે આમ કહેવાય x બાર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ m, ગ્રેટર ધેન જ આવશે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ mo. આ પહેલું લક્ષણ થયું કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક છે એ કેવા હોય છે? ઉતરતા ક્રમમાં હોય છે. એટલે કે મધ્યકની કિંમત સૌથી મોટી હોય છે, મધ્યસ્થ તો વચ્ચે જ હોય અને બહુલક છે નાનો હોય છે. બીજું લક્ષણ છે કે તૃતીય ચતુર્થક Q3 થી તૃતીય ચતુર્થક Q3 થી m નું અંતર એટલે કે મધ્યસ્થ, m નું અંતર, મધ્યસ્થ m નું અંતર મધ્યસ્થ થી m થી Q1 ના અંતર કરતા વધુ હોય છે. જો હવે અહીંયા જુઓ શું કીધું? આ Q3 - m greater than m - Q1
એટલે Q3 થી m નું અંતર છે m Q1 ના અંતર કરતા વધુ હોય છે. એટલે જો તમે આ હું તમને સમજાવું એટલે ખ્યાલ આવશે. અહીંયા મધ્યસ્થ હોય, અહીંયા આ મધ્યક હોય અને બહુલક છે ને એટલે હોય. હવે તમે જુઓ તો આ અંતર મધ્યસ્થી મધ્યક આ બાજુ છે અને Q3 સમજો અહીંયા છે. આ Q3 આ મધ્યક એટલે છે. હવે Q3 અહીંયા છે અને અહીંયા આપણે Q1 છે. તો જો આ m થી Q3 નું અંતર વધારે છે અને આ ઓછું અંતર છે. ત્રીજું લક્ષણ છે, ત્રીજું લક્ષણ જોઈએ તો ધન વિષમ આવૃત્તિ વિતરણની બહુલકની કિંમત જમણી બાજુના અવલોકનોનું ચલન વધુ જોવા મળે છે. દાખલા તરીકે મૃત્યુની સંખ્યા આવૃત્તિ વિતરણના ધન વિષમતા જોવા મળે છે. એટલે હવે અહીંયા ત્રીજું લક્ષણ આપણે નથી જોવું પણ આ જોઈ લઈએ તો જો તમે આ અંતર છે એ આ અંતર કેવું છે, વધારે છે અને આ અંતર તમે જુઓ તો ઓછું છે. હવે આ બે લક્ષણ મહત્વના છે જેને જમણી બાજુનો છેડો ખેંચાયેલો હોય છે. ત્રીજું લક્ષણ જોઈએ તો આવૃત્તિ વક્રની જમણી બાજુનો, વક્રની જમણી બાજુનો છેડો ખેંચાયેલો, લંબાયેલો જે તમે લખો લચીકેલો હોય, લંબાયેલો હોય છે. જો તમે અહીંયા આ દેખાય છે તમને આ બાજુ, તો હવે એનાથી વિરુદ્ધ અહીંયા તમે જુઓ તો અહીંયા આપણને ઋણ વિષમતાના લક્ષણો જોઈએ તો આ જે લક્ષણો હતા એનાથી વિરુદ્ધનું લક્ષણ થશે પહેલું કે x બાર m અને mo અહીંયા ઉતરતા ક્રમમાં છે એના બદલે શું લખવાનું, ચડતા ક્રમમાં હોય છે. આની કિંમત કેવી હોય છે, ચડતા ક્રમમાં હોય છે. એટલે જો અહીંયા જે લખ્યું હતું ઈ એમ નમ રહેવા દેવું હોય તો એમ નમ અથવા બદલી નાખો, x બાર લેસ ધેન થઈ જાય m લેસ ધેન mo, અથવા તમે આ બેને બદલી નાખો જો ગ્રેટર ધેન ની નિશાની રાખવી હોય તો એ થશે. બીજું લક્ષણ છે કે Q3 minus m less than m minus Q1 એટલે કે મધ્યસ્થ થી m થી Q1 નું અંતર m થી અથવા Q3 થી m સુધીના અંતર કરતા ઓછું હોય છે. બરોબર, Q3 થી m નું અંતર છે એના કરતા m થી Q1 નું અંતર એ વધુ હોય છે. ઓલામાં ઊંધું હતું, અહીંયા તૃતીય ચતુર્થાંશ Q3 નું અંતર વધારે હતું, અહીંયા m થી Q1 નું અંતર વધારે હોય છે. હવે ત્રીજું લક્ષણ છે એટલે આને આમ લખાશે Q3 minus m less than, જો ઉપર લખી નાખ્યું છે m minus Q1. ત્રીજું લક્ષણ છે કે વક્રની ડાબી બાજુનો છેડો ખેંચાયેલો કે લચી ગયેલો હોય છે. લંબાયેલો, લચી ગયેલો, જે શબ્દ વાપરો બધું એકનું એક જ છે પણ વસ્તુ એ ધ્યાન રાખવાની અર્થનો અનર્થ ન થાય. તો આ થઈ વિષમતાના પ્રકારની વાત. હવે વિષમતાના પ્રકાર પછી આપણે વિષમતા નું માપ જોઈએ તો નિરપેક્ષ અને સાપેક્ષ માપનો ખ્યાલ છે તો એ આપણે જોઈ લઈએ અને પછી વિષમતા માપવાની પદ્ધતિઓ જોવાની છે. એમાંથી આપણે આજે એક પદ્ધતિનો દાખલો ગણવો છે એટલે તમને ખ્યાલ આવે. તો હવે આપણે આગળ જોઈએ વિષમતાના પ્રકારો. આ વિષમતાના પ્રકાર હતા
તો એમાં ધન વિષમતા અને ઋણ વિષમતા. હવે આપણે વિષમતા ના નિરપેક્ષ અને સાપેક્ષ માપનો ખ્યાલ મેળવ્યો છે. તો નિરપેક્ષ માપ અને સાપેક્ષ માપ જોઈ લઈએ એટલે આપણું કામ અહીંયા થિયરીનું લગભગ પૂરું થઈ જશે. પછી જે આવશે બાકીની થિયરી પછી લખશું. તો હવે વિષમતા માટે નિરપેક્ષ અને સાપેક્ષ માપનો ખ્યાલ. તો વિષમતા માટે નિરપેક્ષ અને સાપેક્ષ માપનો ખ્યાલ. હવે નિરપેક્ષ અને સાપેક્ષ માપનો ખ્યાલ છે તો સમષ્ટિના અવલોકનો પરથી આપણને ખબર છે આવૃત્તિ વક્ર દોરવાથી આવૃત્તિ વિતરણની વિષમતા ધન છે કે ઋણની ખબર પડે. પણ આવૃત્તિ વિતરણમાં વિષમતાનું પ્રમાણ કેટલું છે ખ્યાલ આવતો નથી. એ આલેખની મદદથી શોધી ન શકાય. તો વિષમતા માપવાની બે પદ્ધતિ છે, એક નિરપેક્ષ માપની પદ્ધતિ અને બીજી છે સાપેક્ષ માપની પદ્ધતિ. તો પહેલા નિરપેક્ષ માપ અને સાપેક્ષ માપમાં જોઈએ તો સમષ્ટિના ચલનું મૂલ્ય જે એકમમાં વધુ હોય તે એકમમાં દર્શાવવામાં આવતા વિષમતાના માપને વિષમતાનું નિરપેક્ષ માપ છે. તેને સંકેતમાં SK વડે દર્શાવાય છે. જો આ નિરપેક્ષ માપ છે જેને SK વડે દર્શાવીએ છે તો એ કેવી રીતે ખબર પડે? તો તમને એવું કીધું છે કે જે એકમમાં વધુ હોય, બરાબર, સમષ્ટિના ચલનું મૂલ્ય જે એકમમાં હોય તે એકમમાં દર્શાવવામાં આવે તેને વિષમતાનું નિરપેક્ષ માપ કહે છે. એટલે કિલોગ્રામમાં હોય તો એ જે એકમમાં હોય તે જ એકમમાં દર્શાવાય એટલે એને નિરપેક્ષ માપ કહે છે. અને સાપેક્ષ માપમાં એવું છે કે એકમ થી મુક્ત હોય છે સાપેક્ષ માપ. એટલે એ સાપેક્ષ માપની વાત કરીએ તો કાર્લ પિયર્સનની પદ્ધતિમાં વિષમતાનું નિરપેક્ષ માપ, બરાબર. હવે સાપેક્ષ માપને વિષમતાંક કહેવાય. જો આ સાપેક્ષ માપ છે એને શું કહેવાય છે? વિષમતાંક. અને એને જે વડે દર્શાવાય છે. શેના વડે? જે વડે. તુલનાત્મક અભ્યાસ માટે સાપેક્ષ માપ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે વિષમતાના નિરપેક્ષ માપને પ્રસારના યોગ્ય માપથી એટલે જે પ્રસારનો માપ છે એના વડે ભાગવામાં આવે તે માપને વિષમતાંક અથવા, બરાબર, તે માપને વિષમતાંક કહેવામાં આવે છે. અને સંકેતમાં તેને જે વડે દર્શાવીએ છીએ અથવા તો આપણે એને સાપેક્ષ માપ કહીએ છીએ. તો હવે વિષમતાંક મેળવવાની પદ્ધતિઓ. વિષમતાંક મેળવવાની રીતો અથવા પદ્ધતિઓ. તો બે પદ્ધતિઓ છે. વિષમતાંક મેળવવાની બે પદ્ધતિ છે. પહેલી છે કાર્લ પિયર્સનની રીત. હવે એમાં કાર્લ પિયર્સનની રીતમાં પણ બે પ્રકાર છે. એટલે બીજી છે બાઉલીની રીત. આ બાઉલીની
રીત. હવે કાર્લ પિયર્સનની રીત છે ને એમાં બે પાછી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. પહેલું છે કે જ્યારે બહુલક વ્યાખ્યાયિત હોય ત્યારે, જો બહુલક વ્યાખ્યાયિત હોય ત્યારે તો વિષમતાંક જે બરાબર, વિષમતાંકનું સૂત્ર છે જે બરાબર x બાર માઈનસ mo upon s, વિષમતાંક. અને બીજું છે કે જ્યારે બહુલક અવ્યાખ્યાયિત હોય, એટલે કે આપણે બહુલક શોધી શકીએ નહીં, અવ્યાખ્યાયિત હોય ત્યારે. તો અવ્યાખ્યાયિત હોય ત્યારે આપણે બહુલક માટે તમે જોયું હતું કે બહુલક અવ્યાખ્યાયિત હોય ત્યારે x બાર માઈનસ m upon s અને 3 વડે ગુણવાનું છે. 3 આપણે આશાદિત કિંમત, આશાદિત બહુલકની કિંમત આપણે મેળવી હતી. હવે બાઉલીની રીતમાં આપણે સૂત્ર છે બાઉલીની રીતનું એક જ છે કે જે બરાબર q3 plus q1 minus 2m છેદમાં q3 minus q1. આ સૂત્ર છે. અને નાના દાખલામાં એક સૂત્ર છે કે આ દાખલાનું આનું યુનિટ છે q3 minus m minus m minus q1 અને છેદમાં q3 minus m વત્તા m minus q1. આને તમે છૂટું પાડો રાજ આવશે, પણ ઘણી વખત દાખલામાં તમને આ કિંમત આપી હોય કે મધ્યસ્થી તૃતીય ચતુર્થકનું અંતર અને મધ્યસ્થી q1 નું અંતર, પ્રથમ ચતુર્થકનું અંતર, તો આ સૂત્રનો ઉપયોગ કરીને તમે વિષમતાંક શોધી શકો. આ સૂત્રો છે બધાએ 5-5 વાર લખવાના છે. આ 5-5 વાર લખશો તો જ તમને આવડશે, સમજણ પડશે. હવે આપણે સીધા દાખલા ઉપર જઈએ છીએ. કાર્લ પિયર્સનની રીતનો પહેલો દાખલો છે એ હું તમને ચલાવું છું. એના માટે આપણે ગણતરી કરવાની થશે. ગણતરી પહેલા અસતત આવૃત્તિ વિતરણમાં આજે એક દાખલો ગણીએ છીએ. આજે એક ઉદાહરણ જ ગણાવું એટલે પછી તમારે દાખલો એવો સ્વાધ્યાયમાં ગણવાનો થશે. તો ઉદાહરણ પહેલું છે એ હું ગણાવું છું એટલે તમારે સ્વાધ્યાયનો દાખલો ગણવાનો થશે. બરોબર? કાર્લ પિયર્સનના અસતત આવૃત્તિ વિતરણની વાત છે. તો પહેલા નક્કી શું કરવાનું કે ભાઈ કાર્લ પિયર્સનની રીત આવશે કે બાઉલીની રીત. અને જો બાઉલીની રીત આવે તો તમારે કેવી રીતે ખબર પડશે કે બાઉલીની રીત આવી, એ બધું હું તમને પછી આગળ સમજાવતો જઈશ. એક એક વસ્તુ જ્યારે દાખલો આવશે ત્યારે હું સમજાવું છું. તો પહેલા સૌપ્રથમ આજે આપણે દાખલા દ્વારા શરૂઆત કરીએ. એટલે એ ઉદાહરણ ગણાવું છું કે તમારે દાખલો સ્વાધ્યાયનો આવો ગણવાનો રહેશે. ઉદાહરણ 1. હવે આ રીતે વિગત આપી છે તમને. ઉદાહરણ 1 માં નીચેની માહિતી પરથી ટ્રાન્સપોર્ટ કંપનીના 50 ટ્રક દ્વારા રેલવે યાર્ડથી જુદી જુદી ફેક્ટરી, એટલે રેલવેનું જે યાર્ડ હોય એમાં જે બસ રેલવેમાં જે માલ સામાન આવતો હોય એ આપણને જુદા જુદા ટ્રાન્સપોર્ટ દ્વારા જુદી જુદી ફેક્ટરીમાં એક દિવસે દૈનિક ધોરણે જે મોકલવામાં આવે છે એમાં હેરફેર કરવામાં આવતી સંખ્યાને લગતી છે. તો એના ઉપરથી કાર્લ પિયર્સનની રીતનો ઉપયોગ કરીને વિષમતા અને વિષમતાંક બે શોધવાનું કીધું છે. તો જો તમને જે માહિતી આપી છે એટલે એકમોની સંખ્યા, હેરફેરના એકમોની સંખ્યા, એટલે જે x વડે દર્શાવાય છે, હેરફેરના એકમોની સંખ્યા જેને આપણે x વડે દર્શાવશું. અહીંયા જે આપ્યું છે એ ટ્રકની સંખ્યા, એટલે એ f વડે ટ્રકની સંખ્યા એને આવૃત્તિ વડે દર્શાવશું, જે સંખ્યા હોય એને. હવે આ બે વિગત જે આપી છે
એ વિગત આપણે પહેલા લખી લઈએ. 120 થી 200 સુધી છે. અહીંયા 120, 130, 140, 150, 160, 170, 180, 190 અને 200 આ રીતે વિગત આપી છે. અને સાથે બાજુમાં આવૃત્તિ આપી છે. તો આવૃત્તિમાં 2 3 4 5 11 2 3 4 5 11 9 9 6 1 9 9 6 1 અહીંયા n બરાબર આનો સરવાળો થાય તમને આપી જ દીધો છે 50 અથવા એને સિગ્મા f પણ કહેવાય છે. હવે આપણે પહેલા નક્કી શું કરવાનું કે ભાઈ બહુલક શોધી શકાય એમ છે. હા, તો પછી આપણે આગળ કંઈ વિચારવાનું નહીં. અને જો બહુલક ન શોધી શકાતો હોય તો વિચારવાનું છે. એટલે હું તમને પહેલો દાખલો છે કે બધી જ વિગત સમજાવતો જઉં છું, પછી આપણે આગળ લખીએ છીએ અને ગણતરી કરતા જઈએ, સમજતા જઈએ, કોઈ ઉતાવળ કરવાની નથી. તો જો હવે નોંધ લખું છું એટલે તમે ખાસ એ નોંધ સમજી લો. કાર્લ પિયર્સનનો SK એટલે વિષમતા અને વિષમતાંક જે શોધવાનો છે, બરાબર? આ તમને રકમ આપી છે, આ આપણે રકમ આપેલી છે. તો હવે જો આ નોંધ તમારા માટે લખું છું, તમારે લખવાની નથી. દાખલો ગણો ત્યારે પણ સાહેબ એટલા માટે લખે છે કે તમને ખબર પડે કે અહીં કેવી છે એક બહુલકીય આવૃત્તિ વિતરણ છે. માટે x bar m0 mo અને s શોધીશું. શું શોધવાનું છે? મધ્ય, બહુલક અને s અને કાર્લ પિયર્સનનો વિષમતાંક આપણે ગણવાનો છે. તો સૌપ્રથમ અહીંયા આપણે આ d શોધીશું. તો d કેવી રીતે શોધવાનું? તો x - a એટલે ધારેલ પ્રાપ્તાંક. તો અહીંયા તમારે જે ધારવું એ ધારી શકાય. હું આ 160 ધારું છું. કેટલા ધારું છું? સૌથી મોટી હોય બને ત્યાં સુધી એ ધારવાની, કા ઉપર ધારવાનું, નીચે નહીં જવાનું બહુ. તો a બરાબર કેટલા ધાર્યા આપણે? 160. જે ગમે તે ધારો, જવાબ એક જ આવશે. હવે અહીંયા f અને d નો ગુણાકાર આવશે એટલે fd, અને અહીંયા fd નો સ્ક્વેર એટલે કે fd ગુણ્યા d. આ fd નો અને d નો ગુણાકાર કરો એટલે એ આવે. તો હવે અહીંયા જો 0 આવશે. 120 માંથી 60 જાય તો -40 આવશે. જો તમે આમ જુઓ ને તો અહીંયા આપણે -1 -2 -3 આવું લખીએ છીએ, પણ અહીંયા મીંડું છે પાછળ એટલે એ મીંડું ઉમેરતા જઈએ એટલે કઈ પ્રોબ્લેમ થાય નહીં. એટલે 160 માંથી 120 જાય પણ એ માઈનસ રહેશે, કારણ કે આપણે જો લખ્યું છે x માઈનસ a, તો x 120 છે એમાંથી 160 જાય તો -40 જાય. હવે 170 માંથી 60 જાય તો 10, 80 માંથી 60 જાય તો 20, 90 માંથી 60 જાય તો 30 અને આ 40. આનો સરવાળો કોઈ કરવાની જરૂર નથી. fd એટલે f નો અને d નો ગુણાકાર. જો તમે f નો d નો ગુણાકાર કરીએ તો 4 દુ 8 પણ આવશે 80. એક મીંડું છે 30 તેરી 90 માઈનસ આવશે 1 પ્લસ 1 માઈનસ 20 ચોકુ 80 માઈનસ 10 પંચા 50 માઈનસ. હવે અહીંયા આ માઈનસ પૂરું થયું, અહીંયા ડેશ આવશે, કાક 0 લખો. અહીંયા 90, અહીંયા 180, અહીંયા 180 અને અહીંયા 40. 18 દુ 36 નો 45, 4 49, 490 થાય છે અને માઈનસ થાય છે 8 દુ 16 ને 9 25 ને 5
30 300 થાય છે તો 190 આવશે આ સિગ્મા એફડી કહેવાય અહીંયા સિગ્મા એફડી 190 હવે એફડી નો સ્ક્વેર તો એફડી નો સ્ક્વેર માં મેં તમને કીધું એમ કે એફ ડી અને ડી નો ગુણાકાર તો 8 ચોકુ 32 અને ડબલ 0 પછી અહીંયા બે માઈનસ છે એટલે પ્લસ થઈ જશે 9 તેવી 27 બે 0 8 દુ 16 ડબલ 0 10 પંચા 50 એટલે 500 આ 0 900 18 દુ 3600 આવશે 18 તેરી 5400 આવશે મને મોઢે આવડે તમારે કેલ્ક્યુલેટર થી ગણવાનું સિગ્મા એફડી સ્ક્વેર તો હવે અહીંયા બે 0 બધામાં કોમન છે એટલે બે 0 મૂકી દો હવે 7 ને 2 9 15 ને 5 20 ને 15 35 ને 10 45 નો 5 નો બધી 4 4 ને 7 ને 8 ને 9 3 12 અને 5 17 ને 1 18500 અહીંયા સરવાળો આવશે આનો તો આ રીતે અહીંયા આપણી ગણતરી થાય તો હવે ટોટલ જો જોઈ ટોટલમાં કંઈક ભૂલ છે 19 આવે છે 7 2 9 6 15 5 20 ને 9 29 6 35 45 5 બધી 4 4 ને 7 ને 10 ને 3 13 ને 5 18 ને 19 થાય છે એટલે 19500 ટોટલ આવે છે અહીંયા આ 190 છે એ ઓકે છે તો સૌપ્રથમ મધ્યક શોધીએ તો જો મધ્યક તમે ત્રીજા ચેપ્ટરમાં શીખી ગયા 8માં 9માં 10માં માં શીખી ગયા છો તો x બાર બરાબર a સિગ્મા fd છેદમાં n તો a આપણે અહીંયા ધાર્યો 160 સિગ્મા fd fd નો સરવાળો છે 190 અને ભાગ્યા 50 આ મીંડું 160 વત્તા 19 તો 38 એટલે 3.8 આવશે એટલે જવાબ આવશે x બાર બરાબર 163.8 આ મધ્યક આવ્યો 163.8 જે આપણે એકમ જે આપ્યા હોય તે 163.8 જે અહીંયા એકમ આપ્યા હોય અહીં નથી આપ્યો એટલે જે આપ્યા હોય આપણે એમનો લખવાના છે પણ અહીં નથી હવે બહુલક માટે આપણને ખબર છે કે અસતત શ્રેણીમાં m બરાબર શું થશે સૌથી મોટી આવૃત્તિ સામેનું પ્રાપ્તાંક જો તમે આ શીખી ગયા છો સૌથી મોટી આવૃત્તિ 11 છે એની સામેનો પ્રાપ્તાંક માટે MO બરાબર 160 થશે હવે આ થઈ વાત બહુલકની હવે પ્રમાણિત વિચલન જેને S વડે દર્શાવીએ છીએ પ્રમાણિત વિચલન કારણ કે આપણે પહેલું સૂત્રનો ઉપયોગ કરવાનો છે તો પ્રમાણિત વિચલન S બરાબર સ્ટાન્ડર્ડ વેરિએશન ચોથા ચેપ્ટરમાં તમે શીખ્યા પ્રસારના માપમાં તો સિગ્મા fd સ્ક્વેર છેદમાં n સિગ્મા fd છેદમાં n એનો હોલ સ્ક્વેર આવશે તો બરાબર તમે જો તો અહીંયા 19500 અહીંયા મોટી રકમ આવશે ધ્યાન રાખવાનું છેદમાં 50 અને અહીંયા 190 ભાગ્યા 50 એનો વર્ગ આવશે અહીંયા આ જુદું છે ઘણા આનો વર્ગ કરે છે હવે વર્ગ નથી આ સિગ્મા fd નો સ્ક્વેર જ છે તો અહીંયા હવે જો તો 1950 ના ડબલ કરો તો 1950 ગણી તો 38 ને 3900 થશે અને ભાગ્યા 1 છે એટલે 5 તેરી 15 5 9 45 0 390 આવશે અને અહીંયા આપણને ખબર હતી 3.8 આવતું હતું તો એ 3.8 નો વર્ગ કરવાનો છે એટલે 390 માઈનસ 3.8 નો વર્ગ કરો જો એ કેલ્ક્યુલેટરમાં એટલે તમને ખ્યાલ આવશે તો 3.8 નો અહીંયા વર્ગ આવે છે 14.44 અથવા 38 નો વર્ગ યાદ હોય તમને તો એ આવશે 14.44
44. હવે એ બાદબાકી કરો 390 માંથી 15 જાય એટલે 375.46 થશે. હવે એનું વર્ગમૂળ કાઢો તો એ વર્ગમૂળ કાઢો 375.16 નું વર્ગમૂળ કાઢો એટલે તમને સીધો જવાબ મળશે s. અહીંયા s આવશે 19.38. 37 9 આવે છે એટલે સીધું જ s બરાબર 19.38. 37 9 આવે છે એટલે 19. આમે જો તમને ખબર પડી જોઈએ કે 20 400 થાય 20 નો વર્ગ અને 19 નો વર્ગ 361 થાય તો એની આજુબાજુ આવે. તો હવે ત્રણેય ગણતરી મળી ગઈ. તો હવે કાર્લ પિયર્સન નો વિષમતા પેલા બરાબર વિષમતા નિરપેક્ષ માપ જેને આપણે SK વડે દર્શાવીએ છીએ જેનું સૂત્ર હતું x બાર માઈનસ mo. તો x બાર બરાબર 163.8 અને mo આવ્યું 160. તો SK આપણે 3.8 આવશે. હવે વિષમતાંક સાપેક્ષ માપ આ વિષમતા કહેવાય અને આ આવશે વિષમતાંક. તો હવે અહીંયા j બરાબર x બાર માઈનસ mo છેદમાં s. તો x બાર માઈનસ mo નો જવાબ છે જો એ મૂકી દો તોય ચાલશે 163.8 માઈનસ 160 છેદમાં s બરાબર જો તમે 19.38 આપ્યું તો હવે 3.8 ભાગ્યા 19.38. તો આમ જો તમે 19.38 થાય એટલે કે 0.2 આવશે. 0.2 જેવું આવશે વિષમતાંક. 0.22 એ બધું એકનું એક જ કહેવાય. તો આ થઈ વાત કાર્લ પિયર્સનના વિષમતાંકની. આ આપણે સ્વાધ્યાયનું ઉદાહરણ પહેલું ગણ્યું. હવે આ જ દાખલો ફરીથી રિપીટ કરવાનો. તમારે શું કરવાનું, અહીંયા 160 મેં ધાર્યા ને એના બદલે 150 ધારીને 170 ધારીને ગણો. આમ સહેલું 150 થી પડશે એટલે 150 ધારીને ગણો તોય તમારો જવાબ આવશે. ગણતરી સાચી હશે તો. હવે આવો સ્વાધ્યાયમાં દાખલો હશે એ દાખલો પણ તમારે ગણવાનો છે અને પછી નેક્સ્ટ લેક્ચરમાં હું આગળ દાખલા ગણાવીશ. તો 5.1 માં પહેલો દાખલો છે, જો એક જ દાખલો છે એ તમારે ગણવાનો છે હોમવર્કમાં. બરાબર 5.1 પેજ નંબર 195 પર. ઘરે રહો, સલામત રહો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.